તો ચાલો આપણી જમાવટ ચાલુ કરીએ. ચાલો. એક કડવી વાત કહું? એક ને તમે તાર બે વાતો કરો, જેમ કે તમારી વાતો હંભળવા તમે અહીં બેઠા હતા, પણ જે બોલો ને એ વિચારીને બોલજો, ન કે પાછળથી એવું ના થાય કે પસ્તાવું પડે. આ જમાનામાં શું આ જમાનામાં? બધી પતંગ અંદરથી તો ફાટેલી જ છે હો. હોવે હો તારી ઘોડ. મને દેખાણો કીધું હો, જેમ કે તું બારીથી તો સારી દેખાય છે, પણ મને અંદરથી તો વેમ લાગે છે. एक चीज दिखाऊं आपको, ये देखो. સારું કર્યું ગલુડિયા વતાયા, મોત કીધું કાંક બીજું બતાવશે. એક વાત કહું તમને, હવે તમે બાકી રહી જતા હોય તો તમે એ કોપરી વાત, જેમ કે તમારી બધાની વાતો હંભળવા તમે રિચાર્જ કરાવવા છો. મારા હના સક્સેસફુલ થવું હ. હા તો સક્સેસ થવું હોય તો ભણવામાં ધ્યાન આલો અને મા બાપની સેવા કરો, અને આ મોબાઈલથી શેટા રહો તો સક્સેસ. ફેમસ થવું હ. ઓ ફેમસ થવું છે એમ? તો ભાવનાબેન અને ખુશી ઠાકોર દેવા કામ કરવા પડે. ચમ આવું કરો યાર? લાઈકો આલો ને. મારા રીચ એટલે કે આપણા વ્યૂઝ એટલા વધી ગયા ના, મારા ફોલોવર્સ નહીં હતા, નહીં મારી લાઈકો ને. હવે તો ભાઈ મેં એડિટ કરીને રીલ્સો હું છોડું હું. એટલે આ ફેમસ થવાની માં આ ભણવામાં ધ્યાન આલ, આ મોબાઈલમાં કાંઈ ભાંડું નહીં કાઢવાનું, નકે રખડી દાશો. તમને હું ના ગમશે તો મને ના પાડી દેજો. એટલે આ હરિયા મારું મન એમ નહીં, અને ફેમસ થવું છે. ભાવના કન ને ખુશી કન લીધા તો અને હટ એટલે ફેમસ થઈ જાય. मैं जो भी वीडियो बनाती हूँ मेरे पति की मर्जी से बनाती हूँ, और ये आईफोन और इसमें रिचार्ज भी मेरे पति करवाते हैं. आपके पेट में क्यों कुलबुली मची हुई है? હા તો હવે તારા પતિને કહી અને ઉઘાડીથી વિડીયો બનાય, એટલે અમારે રિચાર્જ વસૂલ થાય. બાપુ, દીકરી તમારી છે એનો મતલબ એ નથી કે તમને જ્યાં લગ્ન કરાવશો ત્યાં જ હું લગ્ન કરીશ. ઓહ ભેણ શોધ આઈ ગયા. હવે આ શિખર રાંડ છે કે શિખર રાંડવો, મને તો એ ખબર નહીં પડતી. પ્રેમ તો મેં વિક્રમને જ કર્યો છે, અને હું પોલકો ઓડીશ તો વિક્રમના નામનું જ. પણ ચિયા વિક્રમનું પોલકું તારે પહેરવું છે ઈ તો કે, જેમ કે અમારા ગામમાં પસા વિક્રમ ફરેરા છે. વાત તો સહી હે. ભલે ને સમાજની વચ્ચે મારે નીચું જોવું પડે. જો તું મારા દેવા વિક્રમની વાત કરતી હશે ને તો તારે સમાજ હમું નેસું ને ધોવું પડે, તારો મેળ પડી જશે. પણ જો તું સુપરસ્ટાર વિક્રમભાઈની વાત કરતી હોય ને તો અહીંયા તો તારો મેળ ને જ પડે. પણ રાધાએ વિક્રમને જ પ્રેમ કર્યો છે, એટલે ચુંદડી તો હું વિક્રમના નામની જ ઓડીશ. એટલે પણ ચિયો વિક્રમ ઈ તો શોખ પાડ જધલની. મેળામાં ગુંડાઓ મારી ચેડતી કરતા હતા, તે દિવસે એની બહાદુરી બતાવી દીધી હતી મારા વિક્રમે. અને હા, તમારા મિત્ર ચંદનનો ભાઈ તો ત્યાંથી ભાગી ગયો તો, જેની જોડે તમે મારું સપન નક્કી કર્યું એ. તને મેળામાં બસાવા આવ્યો હશે ઈ વિક્રમ તો ચિયોક રોડ ખોડીએ જ હશે, એટલે તારો મેળ પડી જશે. પણ તું હવે ખોટી મગજની નશો ના ફેવર, ભેણ શોધની. મારા માટે મારતો કહું એમ કરતો, મારા માટે મારતો હું કહું એમ કરતો. ઈ ડોહો તો શું ભાંડું મરે? હાલ તો અમી તમન બેન જોઈ અને મોઠીએ મરા. ਸੀਗਾ ਟਾਈਮ ਲੋਕ ਤਾਨੇ ਸੀਗੇ ਕੱਸਦੇ ਆ ਮੇਰੇ ਕਲਾਸ ਬੰਦਾ ਮੈਨੂੰ ਸੀਗੇ ਦੱਸਦੇ ਆ ਪੈਸੇ ਨਾਲ ਜੱਜ ਕਰਦੇ ਸੀਗੇ ਔਕਾਤਾਂ ਨੂੰ ਸ਼ੱਕ ਨੂੰ ਨਹੀਂ ਸੋਣਾ ਬਾਈ ਆਜ ਕੇ ਸੀ ਹੱਸਦੇ ਆ ਮੈਂ ਕਿਹਾ ਬਾਈ ਉਹ ਤੂੰ ਕੇ ਮਾਰੇ ਕੀ ਪੈਂਦੀ. શું જોવે છે? લઠ્ઠો છે, લબડેરો, નહીં ખબર પડતી? આને વાળી ચેડી ચીએ ભરાઈ જીધો છે, બાપડો રાડ્યું કરેરો છે. ભાઈ મને ખબર હોત ને કે મારે મોટું થઈને કચરા પોતું કરવાનું છે તો હું પેદા જ ના થાય, ઘોડિયામાં જ મરી જાત. પણ હજી એ વહેલું છે, કાંઈ મોડું નહીં. શું ભીતડા ઉપરથી ઊંધા ભોડે ઢીસકું મારીને મરી જા. કોમ તો ના કરવું પડે, એના કરતા સ્વર્ગમાં ભૂત મને બદલ ના બીવડાતી હતી.
બકા તારા દેવી અને મારા દેવી ઉબેટું સ્વર્ગમાં ના જાય, સીધી નરકમાં જ જાય. ના રેડી કપડાં પહેર્યા છે હો. આ તો અમારી આંસુ ખોટી છે એટલે અહીંયા નજર પડી જાય છે. તમે તાર ચાલુ રાખો, તમારા બાપનું નામ ખૂબ મોટું થશે. જય માતાજી ગાઈસ. મિત્રો હું રાયડા મૂંઝો છું અને તમે હવે હું પાછો આવી ગયો ઇન્સ્ટાગ્રામ એમ કહું છું. પાસો આવ્યો હોય ને તો જ્યાંથી આવ્યો ને એની પાસો જાતો રહે દેવો, નકે હવે મો તો ભોંઠિયા ભરાઈ રહ્યો. હવે એડી સાલ થઈ ગયો તો યાર યાર કરી દો મને આખા રાયડા મૂડું અને કઈ કૂતરું છે આમ કરે ઉની વહુ ઘર ભેળી થા, નકે રાયડામાં ભોંડ બીજો આવી ગયો ને તો ભોંડા સુધી ફાડશે પરું.